પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દેવગઢ બારિયાના કાળી મહુડી ગ્રામ પંચાયત માટે ચાલી રહેલ વિવાદ વચ્ચે ઉમેદવારો દ્વારા સ્પષ્ટતા કરાઈ। કાળી મહુડી ગ્રામ પંચાયત ચૂંટણી પ્રક્રિયા અંગે વિવાદમાં સપડાય છે। સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવેલ આરોપો અને ચિંતાઓ વચ્ચે એક ઉમેદવારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે। વિવાદ મુખ્યત્વે ઉમેદવારી પ્રક્રિયા અને ઉમેદવારોની પસંદગીની પારદર્શિતાને લઈને છે। રહેવાસીઓ ન્યાયસંગત ચૂંટણી પ્રક્રિયા માટે તંત્રને અપીલ કરી છે। ઉમેદવારની સ્પષ્ટતા મતદારોને વિશ્વાસ આપવાનો પ્રયાસ કરે છે અને ગામના વિકાસ માટે તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે। તેમ છતાં તણાવ યથાવત છે, કારણ કે વિવિધ જૂથો ચૂંટણી પ્રક્રિયાની ન્યાયસંગતતા અંગે ચર્ચા કરી રહ્યા છે। સમુદાયના નેતાઓ શાંતિપૂર્ણ ઉકેલ માટે અપીલ કરી રહ્યા છે અને સ્થાનિક શાસનમાં લોકશાહીની અખંડિતતા જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે। મારું નામ હરિજન આશીષ રામસિંહ છે। જે મેં ફોર્મ ભર્યો મારી જાતે જ ભર્યો, કોઈ ચોરી ચોરાવા કોઈ નહીં કર્યા, એ મારા પોતે જ ભર્યો। જે કાલે ઉપાવડાય એ ખોટી વાત છે। ખાલી લોકો મને ફોટો પર ફોર્મ રદ કરવા માટે કરે છે। મારું નામ નીનામા રોહિતભાઈ ખત્તાભાઈ, ગામ કાળી મહુડી। એ કાળી મહુડી ગામની અંદર જે પંચાયતની ઉમેદવારી નોંધાવી છે, ત્યાં મારી પેનલનો એક વોર્ડ નંબર 4 નો હરિજન આશીષભાઈ રામસિંહભાઈ છે। હું જે ગઈકાલે વાત ઉઠી રહી કે આ જે ફોર્મ ભર્યું છે એમાં એની સહી નથી અને તે કહી રહ્યા છે કે આ બીજાની સહી કરાવેલ છે, તો એ ફોર્મ રદ થવું જોઈએ। એ રીતે આજે સત્તાધીશની અંદર જે અમે ગયા ત્યાં અમારી પેનલ સાથે જે ફોર્મ ખરેખર અને સાચું છે તે બદલ અમે આજે સત્તાધીશની અંદર ગયા અને ત્યાં અમારું ફોર્મ જે માન્ય કર્યું અને તે પછી અમારી પેનલના બધા 10 ફોર્મ પાસ થઈ ગયા। તો અત્યારે જે અફવા ઉડી રહી છે તે બાબતે શું કહેશો? તે બાબતે અમે જે અમારી અફવા ઉડાવે છે એના પર કાયદેસરની કાર્યવાહી થાય એવી અમે અમારી પેનલની વતી માંગ કરી। જે કાલે કાળી મહુડી ગામની અંદર જે વોર્ડ નંબર 4 ની અંદર જે અફવા ફેલાવવામાં આવી હતી કે જે હરિજન આશીષભાઈ રામસિંહભાઈ જેમના ડોક્યુમેન્ટ ચોરી થઈ ગયા છે અને એમને એકરારનામામાં ફરજીએ સહી કરી છે, એવી અફવા ફેલાવી એ તદ્દન ખોટી છે। અને એના એકરારનામામાં કાલે સહી કરી નથી, આજે સહી કરી છે અને ખુદ આશીષભાઈએ સહી કરી છે। એટલે આ વાત વાહિયાત છે, એની વાતને અમે વખોડી કાઢીએ છીએ। એ માણસોએ લોકશાહીની હત્યા કરવાની કોશિશ કરી છે, પણ આ ગામના લોકોએ અને ગામના યુવાનોએ એવું થવા નહીં દીધું અને એમની હાર દેખીને અનેક પ્રકારના કાવતરા રચી રહ્યા છે। પણ આજે એમનો જવાબ મળી ગયો છે અને મતદાન દિવસે પણ એમનો જવાબ મળી જશે અને મતગણતરીના દિવસે પણ જવાબ મળી જશે। સાથે સાથે એવી બાબત મારી પણ કેવી છે કે આશીષભાઈને ધાક ધમકી આપવામાં આવતી હતી કે તું ગામમાં રહેવાનો કે નથી રહેવાનો, તને ગામમાં તને હળવી નાખીશ અને મા બેન સમાનની ગાળો દેવામાં આવે છે, જેની ઓડિયો ક્લિપ પણ અમારી પાસે છે। દરેક પ્રકારના અમારી પાસે પુરાવા છે। એટલે આજે અમે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવીએ છીએ કે જે અમારા ઉપર જે ચોરીનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જે પણ કાવતરું રચ્યું છે અને કાવતરું રચનાર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી સ્પષ્ટ અમારી માંગ છે। અને જો એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું, રસ્તા પર ઉતરીશું, તાલુકા પંચાયતનો ઘેરાવો પણ કરીશું, એવી મારી સ્પષ્ટ માંગ છે।